આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સહિતના 4 અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર 9 મહિના વિતાવ્યા બાદ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુનિતા વિલિયમ્સને અભિનંદન આપીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ગુજરાતની દીકરી લાંબા સમય સુધી અંતરિક્ષમાં ફસાયા પછી આજે ફરીથી પાછા ધરતી પર ઉતર્યા છે. આપણા માટે ગુજરાતની દીકરી અને ભારતની દીકરી પાછા આવવાથી આપણને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એમનું સ્વાસ્થ્ય સારું છે અને હવે પણ એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના બધી જ ભગવાન પૂર્ણ કરે અને બીજા પણ સાથી એમના સાથી પણ પાછા આવ્યા છે એનો પણ આનંદ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સુનિતા વિલિયમ્સે નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જ્યારે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે ભારતની દીકરીએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે સુનિતા વિલિયમ્સ ભારત ભૂમિની દીકરી અને ગુજરાતનું સંતાન છે. દેશ અને ગુજરાતને તેમના પર ગૌરવ છે. કેન્દ્રીય વહાણવટા મંત્રી સર્બાનંદ સોનોવાલે 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને કંડલા લાવવા વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું. આ પ્લાન્ટનો પ્રાથમિક ઉદ્દેશ્ય ઇન્જિનિયરો અને ટેકનિશિયનોને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન, સંગ્રહ અને હેન્ડલિંગ ઇકોસિસ્ટમમાં અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ પ્લાન્ટ જુલાઈ 2025 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત કરવાનું લક્ષ્ય છે, જેની અંદાજિત ઉત્પાદન ક્ષમતા પ્રતિ કલાક 18 કિલો ગ્રીન હાઇડ્રોજન છે. આ સાથે ડીપીએ કંડલા બંદરના પરિસરમાં જ સ્વદેશી ઇલેક્ટ્રોલાઇઝરનો ઉપયોગ કરીને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપિત કરનારું દેશનું પ્રથમ બંદર બનશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર આજે રાત્રે ગુજરાત એસટી નિગમની વેબસાઇટ પર કંડક્ટર કક્ષાની 2320 જગ્યા માટે નિમણૂક આપવા પાત્ર ઉમેદવારનું મેરિટ લિસ્ટ અપલોડ થઈ જશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્યની સરકારી પોલિટેકનિક કોલેજોમાં વર્ગ 2ની 91% જગ્યાઓ ભરાયેલી છે. વિધાનસભામાં ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે સરકારી પોલિટેકનિક કોલેજોમાં વર્ગ 2ની મંજૂર કુલ 2232 જગ્યામાંથી હાલમાં 2018 જગ્યા ભરેલી છે. તેમણે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં આવેલી સરકારી પોલિટેકનિક કોલેજમાં હાલની સ્થિતિએ વિવિધ 4 વિદ્યાશાખા ચાલે છે, જેમાં 467 વિદ્યાર્થીઓ સામે 30 અધ્યાપકો સેવા આપી રહ્યા છે, એટલે કે 15 વિદ્યાર્થી સામે 1 અધ્યાપક કાર્યરત છે. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2023-24માં રાજકોષીય ખાત 23,493 કરોડ રૂપિયા છે, જે રાજ્યની જીએસડીપીના માત્ર 0.97% છે. ગુજરાત રાજકોષીય અધિનિયમ 2005 પ્રમાણે રાજકોષીય ખાત જીએસડીપીના 3%થી વધુ ન હોવી જોઈએ. જામનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાપા માર્કેટયાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયાએ જણાવ્યું કે માર્ચ એન્ડિંગની કામગીરીના પગલે 23 થી 31 માર્ચ સુધી બંધ રહેશે. આ સમયગાળામાં તમામ પ્રકારની જણસીની આવક તથા હરાજીની કામગીરી બંધ રહેશે. હાલમાં ઘઉં, મરચા, જીરું જેવા પાકની સિઝન ચાલી રહી છે, ત્યારે યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે ખેડૂતોને તેમનો માલ વેચવા માટે હાપા યાર્ડ ન લાવવા જણાવ્યું છે. આ અંગે મુકુંદભાઈ સભાયાએ વધુ માહિતી આપી. તારીખ 23 ના રોજ માર્કેટિંગ યાર્ડનું કામકાજ વેપારી સાથે પરામર્શ કરી અને બંધ કરવામાં આવ્યું છે. તારીખ 31 માર્ચ સુધી કામકાજ બંધ રહેશે. એટલે વેપારીઓ સાથે પરામર્શ કરી અને ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે કે તારીખ 1 ના રોજ માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે કામકાજ ચાલુ રહેશે. એટલે ખાસ નોંધ લેવા ખેડૂત મિત્રોને વિનંતી.
ભુજ રાજકોટ વચ્ચે લાંબા સમયથી મંજૂર થયેલી ટ્રેન 21 માર્ચ શરૂ થશે, જે જૂન મહિના સુધી ચાલશે. 2 દાયકા જેટલા સમય બાદ ભુજ રાજકોટ વચ્ચે ટ્રેન સેવા શરૂ થઈ છે. રેલવેની યાદી પ્રમાણે આ ટ્રેન ભુજથી સવારે 6:50 રવાના થઈને 7:55 ગાંધીધામ અને બપોરે 1:35 રાજકોટ પહોંચશે. પરતમાં રાજકોટથી બપોરે 2:30 રવાના થઈ સાંજે 8 વાગે ગાંધીધામ અને રાત્રે 9:40 ભુજ પહોંચશે. આ ટ્રેનમાં એક એસી ચેરકાર અને જનરલ કોચ સહિત 10 કોચ રહેશે. ટ્રેન ભુજ ગાંધીધામ ઉપરાંત ભચાઉ, સામખિયાળી, માળિયા, મોરબી સહિતના સ્ટેશન પર થોભશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.